આજે મારે કર્મની ગતિ વિશે કંઈક કહેવું છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ માતે સંગોસ્ત્વ કર્મણિ. Keep doing your work, but avoid expectations of getting fruits in return. The fruits should not be motive to eat, but neither should the detachment lead to inaction. તારો અધિકાર કેવળ કર્મ કરવાનો છે, ફળ તો ઈશ્વરના હાથમાં છે. માટે કર્મથી ભાગવું ઉચિત નથી અને ફળની આશા રાખવી પણ ઉચિત નથી. કર્મ એટલે શું? કર્મ એટલે કાર્ય. આ કાર્ય સારા પણ હોય અને ખરાબ પણ હોય. જો આપણે સારા કાર્ય કરીએ તો સારું કર્મ બંધ થાય છે, અને એમાં પણ જો હું પણ આવી જાય કે આ કાર્ય હું કરું છું તો એનું કર્મ બંધ થાય છે. ગીતાજીના અધ્યાય 3ના 5મા શ્લોકમાં કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. આપણે આ કર્મ 4 રીતે કરીએ છીએ: વિચારીને, શબ્દો દ્વારા, ક્રિયાઓ દ્વારા અને આપણા નિર્દેશ પર. આપણું ચાલવું, ઉઠવું, બોલવું એ બધું જ કર્મ છે. આ કર્મ 3 પ્રકારના હોય છે: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. એમાં પહેલું છે ક્રિયમાણ કર્મ. ક્રિયમાણ કર્મ એટલે આપણે સવારે ઉઠ્યાથી સુવા સુધી જે કર્મ કરીએ છીએ તે ક્રિયમાણ કર્મ છે. આ કર્મનું ફળ ફરજિયાત મળે છે. જેમ કે આપણાથી કોઈ ગરમ વસ્તુને અડી જવાય તો તરત જ તેનું પેઇન ફીલ થાય છે, જે આઉટકમ તરત જ તમારી એક્શનમાં જોવા મળે છે. બીજું છે સંચિત કર્મ. સંચિત કર્મનું ફળ તરત જ ના મળે, પણ આવા કર્મો જમા થતા રહે અને જ્યારે પાકે પછી તેનું ફળ મળે છે. દાખલા તરીકે આજે એક્ઝામ આપી અને રિઝલ્ટ 1 મહિના પછી આવે તો ત્યાં સુધીનું સંચિત કર્મ છે. તમારો દીકરો તમને વૃદ્ધાવસ્થામાં દુઃખી કરે કે સેવા કરે તે સંચિત કર્મ છે. ત્રીજું છે પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ એટલે જ્યારે સંચિત કર્મ પાકીને ફળ આપવા લાયક થાય છે તેને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. આ પ્રારબ્ધ કર્મના આધારે જ બધા પરિવારમાં સાથે મળે છે, અને આ પ્રારબ્ધ કર્મ ચૂકવ્યા સિવાય દેહનો છૂટકો થતો નથી. મહાભારતમાં ભીષ્મ પિતામહ કે જેમને તેમના પ્રારબ્ધ કર્મના કારણે જ 53 દિવસ સુધી બાણશય્યા પર રહેવું પડ્યું હતું, જે પોતે તો ઈચ્છા મૃત્યુવાળા હતા, છતાં પણ તેમને આ પ્રારબ્ધનું કર્મ ભોગવવું પડ્યું હતું. કરેલા કર્મને ભોગવવા જ પડે છે, હસતા હસતા કે રોતા રોતા. આ જન્મે નહીં તો બીજા ત્રીજા જન્મે પણ ભોગવવા તો પડે જ છે. કોઈ વ્યક્તિ અગર પાપ કરતી દેખાય અને એમ લાગે કે એ સુખી છે તો તે તેના સંચિત કર્મ ભોગવી રહી છે, માટે સુખી છે. અને જ્યારે આ સંચિત કર્મ પૂરા થાય છે પછી આ કર્મનો વારો આવે છે અને તે તેને મળે જ છે. જેમ કે આપણે અનાજ ભરાઈ 2 કોઠી લઈએ અને એકમાં ઘઉં અને બીજામાં કાંકરા ભર્યા હોય તો જેમાં ઘઉં ભર્યા હશે તેમાંથી ઘઉં જ બહાર આવશે, અને જેમાં કાંકરા ભર્યા છે તેમાંથી કાંકરા જ બહાર આવશે. અને જો બંને એકમાં કરી દેવામાં આવે તો જે પહેલાં નાખ્યું હશે એ જ બહાર આવશે. આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતના કર્ણ મહાન દાની હતા અને તેમના કર્મો પણ સારા હતા, પણ અધર્મનો સાથ દેવાના કારણે તેમને પણ તેમનું કર્મનું ફળ ભોગવવું પડ્યું હતું. ઋષિ દ્રોણાચાર્ય કે જે તેમને પણ તેમના કર્મનું ફળ ભોગવવું પડ્યું હતું. આવા તો કેટલાય ઉદાહરણ છે મહાભારતમાં. અહીં મને એક સરસ મજાની વાર્તા યાદ આવે છે. એક ગામમાં એક બ્રાહ્મણ તેના પરિવાર સાથે રહેતો હતો. ત્યાં એક શંકર ભગવાનનું મંદિર હતું. એ બ્રાહ્મણ મંદિરનો પૂજારી હતો. આખો દિવસ શંકર ભગવાનની પૂજા અર્ચનામાં રહેતો હતો, પરંતુ તેનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. એક દિવસ તેની પત્નીએ કહ્યું કે ક્યાં સુધી અહીં લોકો જે કંઈ આપે તેમાં આપણે ચલાવીશું, તેમાંથી તો ઘર પણ સરખી રીતે નથી ચાલતું. તમે બહાર જઈને કંઈ કામ શોધો. ત્યારે પૂજારીએ કહ્યું કે ઉપરવાળો બધું સારું કરી દેશે. ત્યારે એની પત્ની બોલી, ઉપરવાળાને તો પોતાની પાસે જ તે ઘર નથી કે તમને શું આપવાના. ત્યારે ઉપર શંકર ભગવાન મન હાસ્ય કરતા હતા. ત્યારે પાર્વતીજીએ પૂછ્યું, તમે શું એકલા એકલા હસો છો? અમને પણ કહો તો અમે પણ હસીએ. ત્યારે શંકર ભગવાને બધી વાત કરી અને પાર્વતીજીએ કહ્યું કે તમે કંઈ કૃપા કરી દો ને. ત્યારે શંકર ભગવાને
કહ્યું કે તે તેના આગલા જન્મના કર્મના ફળ ભોગવી રહ્યો છે. તે તેના આગલા જન્મમાં શાહુકાર હતો. લોકોના ઘરેણા ગીરવી રાખીને રૂપિયા વ્યાજે આપતો હતો, અને જ્યારે કોઈ રૂપિયા અને વ્યાજ ન ચૂકવી શકતા હતા તે તેના ઘરેણા રાખી લેતો હતો. તે કારણે તે તેની પત્ની સાથે આ પાપનું ફળ ભોગવી રહ્યો છે. કહેવાનું તાત્પર્ય બસ એટલું જ છે, કર્મ માટેના કાગળ છે ન પેન, છતાંય આખા જગતનો હિસાબ છે. અંતમાં હું બસ એટલું જ કહીશ કે જ્યાં કર્મ હોય છે ત્યાં કૃષ્ણ હોય જ છે. જો સારા કામ કરો તો સાથે અને ખરાબ કામ કરો તો સામે. જય સ્વામિનારાયણ.